સુરતના ડિંડોલી વિસ્તારમાં એક અત્યંત કમનસીબ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પ્રયોસા પાર્ક સોસાયટીમાં ઘર આંગણે રમી રહેલી 4 વર્ષની માસૂમ બાળકીને એક બેફામ કાર ચાલકે કચડી નાખતા તેનું કરુણ મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાર ચાલકની ધરપકડ કરી છે. મોબાઈલ ફોન પર વાત કરતા કરતા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાની કુટેવ કેટલાક પરિવારના માળા વીખી નાખે છે. તેનો વધુ એક જીવતો જાગતો અને કાળજુ કંપાવી દેનારો કિસ્સો સુરતના ડિંડોલી વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે. ડિંડોલીની પ્રયોસા પાર્ક સોસાયટીમાં ઘર પાસે રમી રહેલી એક 4 વર્ષની વાલસોઈ દીકરી કાળમુખી કારની અડફેટમાં આવી જતા સોસાયટી સહિત સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ગમગીની વ્યાપી ગઈ છે. સમગ્ર કમનસીબ ઘટનાની વિગત એવી છે કે પ્રયોસા પાર્ક સોસાયટીમાં રહેતી 4 વર્ષીય બાળકી સ્નેહા પોતાના ઘરની બહાર આંગણામાં રમી રહી હતી. આ જ સમયે સોસાયટીમાં જ રહેતો કાર ચાલક નીતિન મિશ્રા પોતાની કાર લઈને બેફામ ગતિએ આવી રહ્યો હતો. સ્નેહાના ઘર પાસે આવતા જ આ બેફામ કાર ચાલકે કોઈ પણ જાતની તકેદારી રાખ્યા વિના એકાએક જોખમી ટર્ન માર્યો હતો અને માસૂમ બાળકી સ્નેહાને પોતાની કાર નીચે કચડી નાખી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનું વ્હીલ બાળકી પર ફરી વળ્યું હતું. માસૂમ સ્નેહાનો તીણો અને કાળજુ કંપાવનારો રડવાનો અવાજ સાંભળીને ઘરની અંદરથી તેના માતા પિતા અને આસપાસના સોસાયટીના રહીશો લોહીના આંસુએ દોડી આવ્યા હતા. ગંભીર રીતે કચડાયેલી અને લોહીલુહાણ હાલતમાં માસૂમ બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પરંતુ સારવાર શરૂ થાય તે પહેલા જ ફરજ પરના તબીબોએ સ્નેહાને તપાસીને મૃત જાહેર કરતા પરિવાર પર આપ તૂટી પડ્યો હતો. અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં કાર ચાલક વિરુદ્ધ ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભોગ બનનાર પીડિત પરિવારનો ગંભીર આરોપ છે કે અકસ્માત સર્જનાર કાર ચાલક નીતિન મિશ્રા ગાડી ચલાવતી વખતે મોબાઈલ ફોન પર વાત કરવામાં મશગુલ હતો અને તેનું ધ્યાન રસ્તા પર ન હોવાના કારણે તેને નિર્દોષ દીકરીનો જીવ લીધો છે. પરિવારે આ બેજવાબદાર કાર ચાલક સામે કાયદાના શરણે જઈને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટનાની ગંભીરતાને પગલે ડિંડોલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક પ્રયોસા પાર્ક સોસાયટી ખાતે દોડી ગયો હતો અને ઘટના સ્થળનું પંચનામું કર્યું હતું. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને માસૂમ બાળકીને કચડી નાખનાર આરોપી કાર ચાલક નીતિન મિશ્રાની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેની સામે ગુનો નોંધીને અકસ્માત સમયે તે ફોન પર વાત કરતો હતો કે કેમ તે દિશામાં ટેકનિકલ તપાસ અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. મારું નામ વિલાસ અંબારામભાઈ આરગીતી છે. હું પ્રયોસા પાર્ક 1 નંબર ઘર નંબર 10 રહું છું. ડિંડોલી વિસ્તારમાં મારી દીકરીનું 26 તારીખે 4:30 વાગે આવી 24 તારીખે 4:30 વાગે હવે ઘરના આંગણે રમતી હતી. ટર્નિંગના હિસાબે ગાડી રફમાં આવતી હતી ને ઘરના આંગણામાં જ રમતી હતી છોકરી ને ડ્રાઈવરે ચડાવી દીધી હતી ગાડી તરફ રફમાં આવીને. હા, આ જ સોસાયટીનો મેમ્બર હતો. ઘર નંબર એમનો 21 નંબર છે. એમનું નામ નીતિશ મિશ્રા છે. નીતિનભાઈ મિશ્રા. મારી દીકરી 4 વર્ષની છે સ્નેહા. હું એની મમ્મી બોલું. ઘરના આંગણે જ રમતી હતી મારી દીકરી. અહીંયા જ રમતી હતી, ઘરના આંગણે જ રમતી હતી. સોસાયટીનો મેમ્બર કાર વાળો એના ઉપર ચડાઈ દીધો, પાછી રિવર્સ પણ લીધો. દીકરી મારી જતી 4 વર્ષની દીકરી. ડોક્ટર બનવાનો સપનું હતું 4 વર્ષની દીકરી. 8 જ દિવસ થયા એને સ્કૂલ જઈને. નજરને સામે થયો. એ કાર વાળાને બૂમ પાડતો તો તેટલામાં એને જડાઈ દીધી એના ઉપર. કાચ પણ ફોન પણ નથી માર્યો. એ ફોન માર્યો તો વાત કરતો હતો. છોકરા લોકો જરાક સાઈડ પણ થઈ જાય. આ જગ્યા પર મારીની દીકરી. એને ન્યાય મળવો જ જોઈએ મારી દીકરીને.